ભરૂચના જામા મસ્જિદનો વિવાદ વકરી રહ્યો છે। આજે પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને હસ્તાક્ષરવાળું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જામા મસ્જિદની અંદર જૈન તીર્થંકરોના દેવી દેવતાઓની મૂર્તિઓ હોવાના દાવાઓ થયા છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે। આ વિવાદને પગલે ભરૂચ શહેરમાં ભારે તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય ધરોહરને સુરક્ષિત રાખવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ છેલ્લા 6 મહિનાથી આંદોલન ચલાવી રહી છે, જેના ભાગરૂપે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો રસ્તા પર ઉતર્યા છે। આજે સવારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, સાધુ સંતો અને મહંતો એકત્રિત થવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ પણ આ આંદોલનને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થનારી આ પગપાળા યાત્રા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ સાથે જ વહીવટીતંત્ર સમક્ષ હિન્દુ સમાજનો અવાજ બુલંદ કરવા માટે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું। आज भरूच के जिलाधिकारी महोदय को राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आवेदन दिया गया, जिसके माध्यम से जो तथाकथित जामा मस्जिद है वो जामा मस्जिद न होते हुए है, वो हिंदू धरोहर है और हिंदू धरोहर होते हुए एएसआई प्रोटेक्शन में है। और एएसआई प्रोटेक्शन में होने के बावजूद भी वहां पर इस्लाम धर्म का आचरण हो रहा है कहो या कोई अलग अलग चीजें हो रही है जो नियम के बाह्य है, नियम के विरोध में है। तो हमने सब हिंदुओं ने आग्रह किया है कि नियम का वहाँ पे पालन होना चाहिए और राष्ट्रीय धरोहर संरक्षित होनी चाहिए। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर जन्मस्थली जे मूળ સનાતન ધર્મની પરંપરા એટલે જૈન પરંપરા અને ચક્રધર સ્વામીના જન્મસ્થાનના રૂપમાં છે। કાલાંતરે ઇસ્લામિક આક્રમતાઓના માધ્યમથી એની અંદર જે પરિવર્તિત કરી અને એમાં જે બદલાવ કરવામાં આવ્યો અને એ બદલાવ થકી ભારત સરકારના અંતર્ગત એટલે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આજે જ્યારે બોલે છે અને એને તથાકથિત જામા મસ્જિદ કહેવામાં આવે છે, તો આ જામા મસ્જિદના અંતર્ગત જે નીતિ નિયમો એટલે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો ત્યાં જે પાલન નથી થઈ રહ્યું, તો અમારા માધ્યમથી આ પુરાતત્વ વિભાગને એ કહેવાની એક વાત છે કે ત્યાં આગળ આપના નીતિ નિયમોનું પાલન થાય અને રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય સનાતન ધર્મની જે પરંપરા છે એનું સંરક્ષણ થાય, એ અમારો મૂળ ઉદ્દેશ છે। આગામી રણનીતિ જ્યાં સુધી આ નિયમોનું પાલન એના મૂળભૂત સ્વરૂપમાં નહીં પરિવર્તિત થાય ત્યાં સુધી જનજાગરણ અને એ જનજાગરણ થકી સમાજની અને સમિતિની અભિવ્યક્તિ થતી રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં આવેલી આશરે 700 વર્ષ જૂની જામા મસ્જિદ વિવાદમાં સપડાય છે। આ ઐતિહાસિક સ્થળની જમીન અને મૂળ પ્રકૃતિ અંગેના વિવિધ દાવાઓને પગલે આ મામલો ધાર્મિક અને ઐતિહાસિક ચર્ચામાં ફેરવાઈ ગયો છે। તાજેતરમાં એક વિડીયો સામે આવ્યા બાદ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જેમાં કથિત રીતે મસ્જિદના ભોંયરામાં જૈન તીર્થંકરો અને હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તેમજ કોતરેલા પથ્થરો મળ્યા હોવાનો દાવો કરાવવામાં આવ્યો છે। જૂનું સ્થાપિત આ છે વર્ષો જૂનું 1213 ની અંદર એક જૈન સ્થાપત્ય તરીકે આ જિનાલય બનેલું હતું। શકુનિકા વિહાર તરીકે પ્રચલિત હતું। બધા જોયું હશે કે ઘણા બધા ચિત્રો મીડિયા દ્વારા પણ બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે। એના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાવામાં આવે છે, પ્રતિમાજી પણ અંદર બધા જોવા મળી રહ્યા છે। અને હમણાં તીર્થેશ મુનિ જૈન મહારાજે જે અમારા ગચ્છાધિપતિ યશોવર્મા સુરીશ્વરજી મહારાજાએ ત્યાં આગળ એમના જ સમુદાયના મુનિ ભગવંતો ત્યાં ગયા અને એમને બધું નિહાળ્યું, એટલે સ્પષ્ટ પ્રમાણે જૂના શાસ્ત્રોક્ત દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રાચીન એક જૈન સ્થાપત્ય છે। અને આ ચક્રધર સ્વામીજી જે છે મહાનુભાવ સંસ્થાપક, એમની પણ જન્મસ્થળી કહેવાય છે। તો બસ સરકારને અમારા બધાની એક એટલી નમ્ર અરજ છે કે જે જૂનું સ્થાપત્ય જે ધર્મનું છે એના શાસ્ત્રોક્ત દસ્તાવેજી પ્રમાણો સાથે એએસઆઈ આ ધરોહરની એક તો રક્ષા કરે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી જાણવા મળી છે કે જે એએસઆઈ દ્વારા બરાબર આ ધરોહરનું રક્ષણ થતું નથી। તો સરકાર એના દ્વારા એએસઆઈ ને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળી આ ધરોહરની રક્ષા કરે। અને બીજું, આ ધરોહર જૈન ધર્મના પ્રાચીન સ્થાપત્ય છે, એ સ્થાપત્ય માટે આગળની એક કાયદાકીય કાનૂની પ્રક્રિયા કરી અને જે સમાજનું આ સ્થાપત્ય છે
એ સમાજને આ સ્થાપત્ય પરત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સનાતની સમાજ સાથે રહી અને સહયોગ આપે અને સરકારનો પૂર્ણ સહયોગ મળે એમને આશા છે. સરકાર સહયોગ આપશે જ અને જે સાચું છે એ કરે એ અમારી માંગ છે. દિલીપ પટેલ, S24 ન્યૂઝ, ભરૂચ.